ઓઢવની અંદર જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી એ રિઝર્વ પ્લોટ ખોલવાની કામગીરી ચાલી રહી હતી. મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું. મારું ઘર માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું છે. અને મારું ઘર એટલા માટે તોડવામાં આવ્યું છે કે રિઝર્વ પ્લોટમાં જ્યારે દબાણો ખોલવાની વાત ચાલતી હતી ત્યારે એ લોકો માટે હું લડી રહ્યો છું. અને એ લોકો માટે ન્યાયની વાત લઈને નીકળ્યો હતો કે તમે જે લોકોના મકાન તોડો છો એ 60 વર્ષ જૂના મકાનો છે. 60 વર્ષના રહેઠાણવાળા વ્યક્તિઓને એક દિવસની નોટિસમાં ખાલી ન કરાવી શકાય. તમે એ લોકો કદાચ ભાંગી રહ્યા છે કે રિઝર્વ પ્લોટ અમે પૈસા ભરવા તૈયાર છે તો સરકારને પૈસા લઈને એ લોકોને માલિક બનાવવા પડે. દાદાન નથી કરવાની સરકાર. આ માંગણીઓ માટે લડી રહ્યો છે. મારું મકાન કેમ તોડવામાં આવ્યું? મારું મકાન એટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીકટ કેનાલ માટે લડ્યો છું. હું ગુજરાત પોલીસને 7,000 પગારો વધારો કરવા માટે લડ્યો છું. હું સીએમ આવાસ યોજનામાં 1300 પરિવારોને બેઘર બનેલા લોકોને ઘર અપાવવા માટે લડ્યો છું. અને હું હંમેશા ન્યાય માટે લડ્યો છું, લોકો માટે લડ્યો છું. ત્યારે મારા અવાજને બંધ કરવા માટે, મને ચૂપ કરાવવા માટે મારું ઘર તોડી નાખવામાં આવ્યું. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આ દાદાનું બુલડોઝર ચર્ચામાં છે. પછી બેટ દ્વારકા હોય, રાણીપ હોય, કેશવનગર કે ઓઢવ, આ બુલડોઝર ફેરવવા પાછળ અત્યારે લોકો આક્રોશ અને રુદન કરી રહ્યા છે કે ચોક્કસ જાતિના લોકો કે ચોક્કસ સમુદાયના લોકો ઉપર જ કેમ બુલડોઝર વારંવાર ફેરવવામાં આવે છે. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર. છેલ્લા કેટલાક દિવસોથી આ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે એ બુલડોઝર પછી દ્વારકાના બેટ દ્વારકા વિસ્તારમાં હોય, ઓઢવમાં હોય, રાણીપ હોય કે પછી કેશવનગર હોય, જે લોકો 60 વર્ષથી આ એ જગ્યા ઉપર એ મકાનોની અંદર પોતાની પેઢી પૂરી થઈ ગઈ, પેઢી બાદ પેઢીના 3 પેઢીના લોકો એ ઘરની અંદર મોટા થયા હોય અને એ જગ્યા ઉપર રહેતા રહેતા તે સરકારને ટેક્સ આપતા હોય, સરકારની લાઇટ વાપરવાનું લાઇટ બિલ પણ ભરતા હોય, આ લોકો કોઈ ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલા પણ ના હોય અને આ લોકો કોઈ એવા આવારા તત્વ પણ ન હોય, તેમ છતાંય અચાનક કોઈ કિન્નાખોરી રાખી અને પોતાની જગ્યા ઉપર બુલડોઝર ફેરવી દે તો તેમની જે આપવીતી વીતી હોય તે આપવીતી એનાથી વધારે કોઈ ના સમજી શકે. કોઈ લોકોને 2 દિવસ પહેલાં નોટિસ તો કોઈને માત્ર 3 કલાકની નોટિસમાં પોતાનો ઘરનો સામાન કાઢવાનો પણ ટાઈમ ન આપી અને મહાકાય મશીનરી સાથે સરકારી તંત્રના લોકો પોતાનું જે વર્ષો થયા એ મકાન અને છતમાં રહેતા હોય એ છત અચાનક તોડી પાડવામાં આવે છે. એવી જ રીતે ઓઢવના અલગ અલગ વિસ્તારોની અંદર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું હતું અને કપિલ દેસાઈ નામનો એક વ્યક્તિ કે જેમનું મકાન માત્ર 3 કલાકની નોટિસમાં આ તંત્ર દ્વારા પાડવામાં આવ્યું, તેમને પોતાનો ઘરનો સામાન પણ બહાર કાઢવાનો સમય ના આપવામાં આવ્યો અને તેમના એવા આક્ષેપો છે કે કોઈ રાજકીય કિન્નાખોરી, રાજકીય દુશ્મનાવટ રાખી અને એમના ઘર ઉપર આ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જેમની જે આપવીતી છે તે તમે તેમના જ મોઢેથી સાંભળો એટલે તમને ખ્યાલ આવશે કે લોકોની વર્ષોથી જે મકાન કે છત નીચે રહેતા હોય એ માત્ર 3 કલાક બાદ નોટિસના એ છત ને જમીન દોષ કરી દેવામાં આવે, એ જગ્યા પરથી તેમને કાયમી માટે હટી જવાનો આદેશ આપી દેવામાં આવે, ત્યારબાદ એ લોકો ઉપર શું વીતતી હશે તે તેમના સ્વમુખેથી સાંભળો. મારી પાછળ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ને, આ મારું ઘર છે. સોરી, ઘર હતું, આ અત્યારે કાટમાળ કરી નાખ્યો છે. આ કોને કર્યું છે? તો આ એ તાનાશાહી શાસકોએ કર્યું છે. તમને થતું હશે કે કેમ તાનાશાહી? ભાઈ, ઓઢવમાં તો બધાના ઘર પડ્યા છે, તમારું પડે એમાં શું નવાઈ? તો ઓઢવની અંદર જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી એ રિઝર્વ પ્લોટ ખોલવાની કામગીરી ચાલી રહી હતી. મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું. મારું ઘર માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું છે. અને મારું ઘર એટલા માટે તોડવામાં આવ્યું છે કે રિઝર્વ પ્લોટમાં જ્યારે દબાણો ખોલવાની વાત ચાલતી હતી ત્યારે એ લોકો માટે હું લડી રહ્યો હતો. અને એ લોકો માટે ન્યાયની વાત લઈને નીકળ્યો હતો કે તમે જે લોકોના મકાન તોડો છો એ 60 વર્ષ જૂના મકાનો છે. 60 વર્ષના રહેઠાણવાળા વ્યક્તિઓને એક દિવસની નોટિસમાં ખાલી ન કરાવી શકાય. તમે એ લોકો કદાચ ભાંગી રહ્યા છે કે રિઝર્વ પ્લોટ અમે પૈસા ભરવા તૈયાર છે તો સરકારને પૈસા લઈને એ લોકોને માલિક બનાવવા પડે. દાદાન નથી કરવાની સરકારને. આ માંગણીઓ માટે લડી રહ્યો હતો. મારું મકાન કેમ તોડવામાં આવ્યું? મારું મકાન એટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીકટ કેનાલ માટે લડ્યો છું. હું ગુજરાત પોલીસને 7,000 પગારો વધારો કરવા માટે લડ્યો છું. હું સીએમ આવાસ યોજનામાં 1300 પરિવારોને બેઘર બનેલા લોકોને ઘર અપાવવા માટે લડ્યો છું. અને હું હંમેશા ન્યાય માટે લડ્યો છું, લોકો માટે લડ્યો છું. ત્યારે મારા અવાજને બંધ કરવા માટે, મને ચૂપ કરાવવા માટે મારું ઘર તોડી નાખવામાં આવ્યું છે.
પણ સરકારને ખ્યાલ નથી કે મારી પર 7 FIR કરી છે, હું દબાવ્યો નથી, હું ઝૂક્યો નથી, તો મારું ઘર તોડી નાખશો તો હું ઝૂકી નથી જવાનો. લોકો માટે, મારા વિસ્તાર માટે, ગરીબ લોકો માટે આવા મારા એક નહીં પણ મારા 100 ઘર તોડે ને સરકાર, તો પણ હું બમણી તાકાતથી લડવાનો છું અને છાતી ઠોકીને લડવાનો છું. સરકારને એમ હશે કે દબાવી દઈશું, કચડી નાખીશું, તો કચડાવાના નથી. અને મારું ઘર તોડ્યું એ કઈ રીતે તોડ્યું? મારું ઘર, એક દિવસની નોટિસ આપી હતી મને કે તમારું ઘર રોડમાં આવે છે, ઇલીગલ છે ને અમે તોડવા આવીએ છીએ. 3 કલાક પહેલા મને બતાવ્યું કે તમારા ઘરમાં આ પાર્ટ ઇલીગલ છે, એરો કરીને, અને 3 કલાકમાં મારા ઘરે હિટાચી મશીનો, જેસીબી મશીનો આવે અને મારા ઘર ઉપર આક્રમણ થાય. 500 પોલીસના પ્રોટેક્શન સાથે મારા ઘરને તોડવામાં આવ્યું. તો એ દિવસે સરકારે મને ડરાવવાનો પ્રયત્ન કર્યો, ઝુકાવવાનો પ્રયત્ન કર્યો, પણ ના તો હું આજ સુધી ડર્યો છું, ના તો હું ઝૂક્યો છું. મારા ઘરની, તમને આ તો હિસ્ટોરિકલ કદાચ ઘટના છે ગુજરાતની અંદર, કે મારા ઘરની બાજુમાં પણ રોડ છે, મારા ઘરની આગળ પણ રોડ છે, મારા ઘરની પાછળ પણ રોડ છે, મારા ઘરની આજુબાજુમાં 3 રોડ છે, અને હવે 4થો ઘર મારા ઘરની અંદરથી નીકાળ્યો છે, આમ તો જે રોડ જ નથી. મારા ઘરથી 7 ઘર આગળ જાઓ એટલે રોડ ડેડ એન્ડ આવી જાય છે. મારા ઘરે એ દિવસે રોડ ખોલવા માટે બુલડોઝર લાવ્યા અને ઘર તોડ્યું, ત્યારે પણ મેં કહ્યું હતું કે તમે મારી પર કિન્નાખોરી હોય, મારી રાજકીય દુશ્મની હોય, તો મારા ઘરને તોડી નાખો, પણ બીજા લોકોના ઘરને ન તોડશો. એ મારી વિનંતી હતી સરકારને, અને મારું ઘર એ લોકો તોડીને ગયા છે. મારી ઉપર જે કોર્પોરેશનના અધિકારીઓએ, જે રાજકીય લોકોએ જે કાવા દાવો કરીને જે કિન્નાખોરી રાખી છે અને કિન્નાખોરીથી ઘર તોડ્યું છે, પણ તો એમને કહેવા માંગુ છું કે હું બમણી તાકાતથી લડવાનો છું. કદાચ કપિલ દેસાઈ કાલે તાકાતથી લડતો હતો, હવે આવતીકાલે હું બમણી તાકાતથી લડવાનો છું. હું ડરવાનો નથી, હું ચૂકવાનો નથી.